બહુ બધા લોકોની બહુ ખરાબ કમેન્ટ્સ આવેલી છે. બહુ મોટી સરપ્રાઈઝ છે. કરણ शादी कर ली? रो क्यों रही है तू? क्यों ऐसे अचानक शादी कर ली? अरे यार देखने नहीं वापस करो, मेरे को देखना है वापस करो. अभी 2 साल में मुंह आ जाए. डिलीवरी सूरत में होनी चाहिए. पगे लाग लो पगे. वाह ने बोला वाह आवा हुआ आवे हुआ. મહાદેવર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારે સવારમાં લોકો નીકળી રહ્યા છે ને 5 વાગ્યાનો ઉઠ્યા 6 થઈ ગયા. હા 5 વાગ્યાનો ઉઠ્યા. 5 વાગ્યા બધા ઉઠી ગયા. તો જ નીકળી શકે ને 7 વાગ્યા. બધું થઈ ગયું ને. હા બધું રેડી થઈ ગયું. મારી લાલ બાંધણીની ચુંદડી નથી મળતી. આ તો થઈ ગોતી રાખ. જોઈ તો હોય તો લેતી આવજે કદાચ આમાં. ચલો તો નીકળીએ છે આ બા ને બધા. કઈ નહીં મળીએ શાંતિથી. અત્યારે તો કઈ નથી લાગતું. અત્યારે કઈ લાગતું નથી. કઈ દવા પી લીધી ને બીપી અને પાછું આ બધું રાતે કરી દીધું હતું ને આખી રાત કઈ થયું હતું કઈ થયું નથી ને કઈ હુતી નથી. લે એ તો કઈ મેરો ડાયલોગ ચક્કર આવ્યા હતા. કઈ ચક્કર નહીં આવ્યા હોય જોજો. નહીં કઈ થયું નતું. સારું હાલો આવજો. આવજો તમે હો. મળીએ. મહાદેવ સારું હાલો મળીએ. હા મહાદેવ સારું હાલો મળીએ. મહાદેવ બાય મહાદેવ હાલો હવે પાછા બેક ટુ અવર લાઈફ અવર યંગ લાઈફ. હવે પાછા એકલા અમે ત્રણે એકલા થઈ ગયા. હવે ભાઈ એવો કંટાળો આવશે. સાચી વાત હે. અને પ્લસ પાછું કેવું થાય ખબર છે આપણને કે હવે હાલો એમ થાય કે આપણે ઓલા ને બધાના ચહેરા દેખાતા રહેતા હોય ને તો દિવસ નીકળી જાય તો ખબર ન પડે. એમાં જો કદાચ આ ક્યાંક ગઈ અને આપણે બે ક્યાંક ગયા તો બહુ ભાઈ એકલું લાગે. તો હવે પાછા સુઈ જાય થોડી વાર. તો ભાઈઓ અમારી સવાર પડી ગઈ છે અત્યારે 1:30 અને યસ અમે લોકો જસ્ટ હમણાં થોડી વાર પહેલા જ ઉઠ્યા છીએ. અને પૂજા તો હજી સુધી સૂતી જ છે અને મોબાઈલ મચેડે છે બરાબર ક્યારની. આ બેડશીટ લેવી છે ને હજી શિયાળો છે જ. હજી આપણે ઉનાળો ચાલુ થાય ને ત્યારે મંગાવવાની છે ને. એ હા બેન હા. તું આ તારો ટાઈમ વેસ્ટ કરી રહી છે. જો તને આ ટાઈમની કદર નહીં થાય ને પૂજા તો તને એકેય ટાઈમની કદર નહીં થાય. 12:30 ને બદલે 1:45 થઈ ગયો છે. આવી રીતે સામે ના જોઈશ પૂજા. જો તું આવી રીતે સામે જોતી રહીશ ને તો ટાઈમ આમ નીકળતો જશે પૂજા. આટલા આમ કરવામાં 3 સેકન્ડ જતી રહી પૂજા. હા બાપા આવ્યો યાર. હલો મહાદેવ ફ્રેશ થઈ અને અત્યારે અહીંયા કાર્યક્રમ થઈ રહ્યો છે. કપડાં ભરાઈ રહ્યા છે અને અમે જોઈએ છીએ અત્યારે સુરત જઈએ છીએ અમે. હું પૂજા કરીના અમે બધા જઈએ છીએ અત્યારે સુરત. બટ યસ એની પહેલા એક વાત મારે તમને લોકોને એ કહેવાની છે. એક વિડીયો મૂક્યો હતો હમણાં થોડાક ટાઈમ પહેલા. એવું કેપ્શન હતું કે પૂજાએ મારી પાસે કામ કરાવ્યું વોટ એવર. બહુ બધા લોકોની કમેન્ટ્સ એવી આવેલી છે. હવે મેં કમેન્ટ્સ એટલી બધી રીડ તો નથી કરી પણ મમ્મી અને એ લોકો કહેતા હતા કે બહુ ખરાબ કમેન્ટ્સ આવેલી છે. હું વાંચીશ પછી હું તમને જવાબ આપીશ કે મારે શું કહેવું છે. એનો ઇન્ટેન્શન શું હતો એ વિડીયોનો એ પણ હું તમને કહીશ. તો ભાઈ ફાઇનલી અમે લોકો સુરત માટે નીકળી ગયા છીએ અત્યારે અને અહીંયા મારો વ્લોગ અત્યારે અપલોડ થઈ રહ્યો છે. પહોંચતા બહુ વાર લાગી જાય અને ગાડીમાં તો અમારા કાંઈ વ્લોગ બનશે નહીં કારણ કે ગાડીમાં તો અમે આરામ જ કરશું. ભાઈ અમે લોકો સુરત પહોંચી ગયા છે અને સુરત પહોંચવામાં અમને ખાલી માત્ર 4 કલાક લાગ્યા. 4 કલાકના અંતે અમે પહોંચી ગયા અને અત્યારે કંઈક નાસ્તો કરશું. નાસ્તો નહીં હવે તો જમવાનું જ હોય. સેન્ડવિચ સ્ટોરી પર્વત પાટીમાં આવ્યું હે ને. તમારો મિત્ર કોણ આ ભાઈ કે પેલા ભાઈ? હા ભાઈ ઓનર. અચ્છા હા નહીં ભાઈ અત્યારે જમવાનું આવી ગયું છે અમારે બધાનું. હજુ આવે તો છે પણ અત્યારે ફ્રેન્ચ ફ્રાઈઝ આવી છે ને. ઓ ભાઈ જોવ તો ખરા. ઓહો હો મહાદેવ તો આ બંને કહી દઈએ હવે. ના ફોટો જ બતાય. આ સરપ્રાઈઝ આપો છું બાર. બહુ મોટી સરપ્રાઈઝ છે કરણ. તું જોઈને તો અહીંયા છત્તો પાઠ સુઈ જ જઈશ. મૂવી સેન્ડ કરી. હા તું બી અહીં સુઈ જ જઈશ. મૂવી સેન્ડ કરી. અરે તો પ્રેન્ક નહીં હોય ખાલી. લ્યો બોલો આય બસ આઈ ઉપર. क्यों कर रहे हो? मेरे को धक धक हो रहा है ऐसे. હાય अरे मेरा पैर ऐसे. નહીં આવી રીતે શું જોવે છે? शादी कर ली? शादी कर ली. करेगी. नहीं. અરે ઉભર ऐसे तो बहुत होती है अंदर. अरे नहीं भाई देखना. रो क्यों रही है तू? जा हट. अरे भाई क्या जरूरत है अभी?
લ્યો ભાઈ સાहब भाई, इतनी बालिका वधू हो गई क्या हमारी? क्यों ऐसे अचानक शादी कर ली? ઓબેરાજી કલર પૂરતો કલર હું બોલું પેલું સેતો પૂરતો બતાય કલર પૂરો અલે લે કલર પૂરતો મારો વિડિયો ना 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 लगन तो- અલે લે अरे यार भाई, क्यों अचानक? અમને બેહાડ દીધા અમાર મમ્મી પપ્પા હાલો બે હોય ગઈ કે ऐसे थोड़ी होता है। અરે ભાઈ પૂછને આયા રહ્યો शादी की જેની किसकी? अरे भाई, हम दोनों की थी। સાક્ષી हम અલ્લા दोनों हैं। नहीं, अरे देखने नहीं नहीं ऊपर 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 ले पकड़ एक मुंह अच्छा ऐसा ही हो रहा है। वापस करो, मेरे को देखना है। वापस વાપસ કરો वापस करो मेरे को। વન્સ મોર ऐसा थोड़ी होता है। મોર કે मैं भी नहीं बुलाऊंगा, मैं भी ऐसे कर अचानक कर लूंगा। क्यों ऐसे हो यार तुम लोग? અરે મમ્મી પપ્પા એ જ કહી દીધું તું और अचानक भयानक अरे मैं ऐसे ध्रुव कोर्ट रही मैरिज हूँ किया? अंदर। હા तो मंडप कहाँ लगा हुआ था? अरे मंडप इसके ऑफिस के अंदर ही रहा। क्या सिग्नेचर? कौन से? कैसे? अरे तो मैं तो कोर्ट અરે અંગૂઠો માર્યો અંગૂઠો क्यों करने? अभी क्यों करना था? अभी सब यार सॉरी। अभी 2 साल में मुंह आ जाए आलोकाना रिएक्शन એમાં મને એટલે એમ કે ये તું बंद 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 આવ્યો 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 પેલો આવ્યો बंकान तो खबर है હા એ અરે એને તો ખબર પડી ગઈ ના એવો હે કે ના હાય ડાર્લિંગ 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 હાય હાય એન્ડ કોંગ્રેચ્યુલેશન હેપી મેરેજ લાઈફ હેપી મેરેજ લાઈફ હા હેપી મેરેજ લાઈફ આ બસ આવી રીતના આગળ વધો હંમેશા સુખી રહો આ મોટાના આશીર્વાદ છે તમને મોટાના પગે લાગલો ભાઈ પગે વહુને બોલાવો વાહ વાહ ઓય વાહ બેટા તું કે વાહ બેટા ઓ ભાઈ માથે પેલું ઢાંકીને આય कांग्रेचुलेशन। થેન્ક યુ મારા ભાઈ થેન્ક प्रेग्नेंट भी हो गया ये। યુ एक का चवड़ा भाई नहीं अरे रे प्रेग्नेंट भी हो गया। આય પગે લાગવું પડે પગે લાગવું પડે ને પણ આને એની સામે જોઈને બોલ ને મારી સામે જોઈને ક્યાં બોલે છે તું મને જોઈ એ મારી સામે જોઈને આમ મારી સામે જોયો છે અને આના આશીર્વાદ આપે સુખી રહો સંસાર કરો આમ કરો મારી સામે તું જો એની સામે જો ને બરાબર હંમેશા આવી રીતના હસતા ખીલતા રહો બસ બસ શૈલેષ બાપા આશીર્વાદ આપો બસ 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 એવું છે કે બા એમ કે હવે ફટાફટ છોકરા લાવો। એ બાબા હા એલા એ કે એટલે તમે તમારા વેલા લગ્ન કરાવ્યા મેં એટલા માટે લગ્ન નહીં કરતો મને પણ ખબર છે કે છે ને હમણાં લગ્ન કરું ને તો કાલે જ લાવવાનું કહી દે અને એના પપ્પાને કીધું પછી તમે કહો કે હમણાં પોયડા આપી દો કોઈને આપી દો ઈ કે આવી રીતના કેવી રીતના આપી દો પેલો મેં ઈશારો કર્યો નહીં અલા ઘરે સાંભળ બાન દાદા અમદાવાદ આવ્યા હતા ને એટલે એને કીધું કે ભાઈ વાંધો નહીં ચલો કોર્ટ મેરેજ કરી નાખો આ ડોહા લોકોની આ જ વસ્તુ પેલા એમ કે તમે લગ્ન કરી લો તો હા. અમે જીવતા જઈએ તો તો પછી થઈ એ તો જાય. અફસોસ નહીં પછી આ લગ્ન થઈ જાય ને તો એમ કે હવે પોયરું આપો હજી અફસોસ એટલે આ વસ્તુ ચાલે કે પછી એમ કે તમારા છોકરાનું લગ્ન થાય ને એટલે એમને જવું જ નહીં મારે એ સંસારમાંથી. કે ચક્રવ્યુહથી વ્યાજ જોવું ઈ કે હજી જોવું છે હજી વ્યાજ જોવું છે વ્યાજ હજી પછી મોં માયા રાખો ત્યાં સુધી અમારે એમાં તકલીફ અમારે પડે પછી અને પછી उत्तरायण के दिन पतंग चगा रहे थे तो हम दोनों पतंग चगा रहे थे बोले कि भाई शादी करा देनी है ગુજરાતી બોલ ને ભાઈ હાલ છે हाँ भाई अरे उत्तरायण में हमें पतंग चगाता था आया कि भाई लगन कराओ अबे एकदम भूल जाएगा यार, आने दो। तू आगे जो रे, आ, हमें जो हिंदी बोल तू आगे जो आने जो हिंदी आई સાચી વાત जाएगी એવું થાય લગન કરાવી દેવાના હતા પછી બધાને વાત કરી કે ભાઈ એક જણો કે 25,000 એક જણો 15,000 તરત જ પછી બકલ ફિટ કરીને પરણાવી દીધા બીજા હતા મક્કલ ફીટ કરે પણ ખરેખર એવું જ થયું મજા આવી ને छोकरो जो है बस હા બસ હવે डिलीवरी सूरत में होनी चाहिए। સુરતમાં ભાઈ સુરતમાં લાત મારે હમણાંથી લાત लात મારે उड़ाने के बाद लात જો જો લાત મારે अब मैं छोटा हो गया, ये लोग बड़े हो गए। ભાઈ સાહેબ તો અત્યારે કોંગ્રેચ્યુલેશન ની કેક લઈને આવ્યા છે અને અરે એમ નહીં આ તો વાત इसमें છે इसमें यकीन नहीं होगा, मांग भरता हुआ दिखाओ। અરે ભાઈ દેખો ના યાર से खड़ा था मैंने 10 वर्ष अरे यार चला गया। देना आया नहीं नहीं वो पता नहीं कैसे मिला बट बार बार ये दिन आए એક જ વખત આવો મારો ભાઈ आदि कहता से आइस ક્યું ભાઈ बार दिन ये है અચ્છા ચલો આમાં હું આવે હું એમાં નામાં હું આવે તો આગળ આવડે છે હે તો પછી હું તો એટલે કોંગ્રેચ્યુલેશન ક્યાં ગાયો
નહીં ગાવાનું આપણે કઈ કોંગે સેલિબ્રેશન તો જ આવડે. મને ખવડાવે એમ કે છે પાછો કેમ કે મને તો ખવડાવે. બસ હવે ચમચી લઈ લે, બધા ખાઈ લેશે. હવે જાતે ખાઈ લે બધા. અહીંયા મીઠું મોઢું કરી દીધું છે. હવે આપણે બધા કેક બિસ્કો મેં આની માટે તો આવ્યો. લે લે તો ગાઈસ અત્યારે વાગવામાં 1 વાગી ગયો છે અને અમે લોકો બધાને મળીને પાછા ઘરે આવતા રહ્યા છીએ જનીશભાઈના ઘરે. અને અત્યારે બસ હવે સુવાની તૈયારી જ કરીએ છીએ. બટ કાલે મારી પોસ્ટ આવવાની છે વેડિંગની, તો એની માટે અત્યારે અમે લોકો ફોટોઝ સિલેક્ટ કરીએ છીએ. અને હું ને આદિ અત્યારે લડીએ છીએ કે આ હું મૂકીશ, આ હું મૂકીશ એવી રીતે. અને આજે બી અમે લોકોએ ત્યાં બધાને કીધું નહીં, તો કોઈ એક વારમાં માનતું જ નહોતું. એટલે ફોટોઝ બતાવીએ છીએ તો એ લોકો માનતા જ નહોતા. એવું હતું કારણ કે આ બધું બહુ સડનલી થઈ ગયું. કંઈ નહીં, બસ આજના બ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.